કંડક્ટરના પેપર સોલ્યુશનમાં મિત્રો તમારું સ્વાગત છે. તો પહેલો પ્રશ્ન, કંડક્ટરે કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? તો એમાં મિત્રો જવાબ આવશે સી 5. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે મુસાફરી કરવાની પરવાનગી બસમાં મળે છે? તો એ પાળેલો કૂતરો, બી જેલનો કેદી, સી શબ અને ડી આપેલા તમામ. તો એમાં મિત્રો આપણો જવાબ આવશે આપેલા તમામ. પ્રશ્ન નંબર 3, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલ છે. તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે 112. બી, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? તો એમાં મિત્રો આપણો જવાબ આવશે વિભાગ ઓપ્શન બી 164. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ. ટ્રાન્સપોર્ટ વાહન લેવા માટે વ્યક્તિએ 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. એટલે આપણો જવાબ થશે બી. પ્રશ્ન નંબર 6, પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? તો એમાં આપણો જવાબ આવશે એ 120 થી 80. હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તો આપણો જવાબ ઓપ્શન થશે એ એસ્પિરિન. સામાન્ય રીતે નીચેના પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? તો એમાં આપણો જવાબ આવશે એકદમ માથામાં દુખાવો થવો. પ્રશ્ન 9, કોઈ મુસાફર દાઝી જાય તો તેને તાત્કાલિક શું કરવું જોઈએ? તો 9માં આવશે ડી, ઘા પર ઠંડુ પાણી નાખવું જોઈએ. જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? 10માં આપણો જવાબ આવશે ઓપ્શન સી, તેને આજુબાજુથી તેમને ઈજા કરી શકે તેવી વસ્તુ હટાવી એક પડખે સુવડાવવા. પ્રશ્ન 11, કોમ્પ્યુટરના પ્રશ્ન આથી ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પ્રશ્ન 11માં આપણે જોઈએ, માઇક્રોસોફ્ટ પોઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો એમાં વિદ્યાર્થીઓ આપણો ઓપ્શન થશે ડી .bmp. હવે પ્રશ્ન 12, માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સના જોડાણને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રોમાં સેલ કહે છે. ઓપ્શન બી આપણો જવાબ આવશે. પછી તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે આપણે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકીએ છીએ? તો એમાં આપણો જવાબ આપશે ઓપ્શન ડી F5. રેમનું પૂરું નામ શું છે? રેમનું પૂરું નામ ઓપ્શન આવશે બી, રેન્ડમ એક્સેસ મેમરી. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન બી, શિફ્ટ સ્પેસ કી વાપરવામાં આવે છે. નીચેના પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? તો આઉટપુટ ઉપકરણમાં વિદ્યાર્થી મિત્રો આવશે કીબોર્ડ. આપણો ઓપ્શન થશે સી. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કમ્પ્યુટરની પ્રોગ્રામની ભાષા નથી? તો એમાં આપણો જવાબ આવશે ડી, યુનિક્સ. પ્રશ્ન નંબર 18, સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો એમાં મિત્ર આપણો ઓપ્શન થશે 18માં બી, MS એક્સેલ. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો નીચેનામાંથી
નીચેના પૈકી કયા કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે? તો સ્ટોરેજ માટે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થાય છે એ ઝેટાબાઇટ. એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? એક નિબલ્સ એટલે 4 બીટ થાય. ઓપ્શન બી એ આપણો જવાબ થશે. નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? તો એમાં વિદ્યાર્થી મિત્રો 22માં આપણો જવાબ થશે વિન્ડોઝ એક્સપ્લોર. પ્રશ્ન નંબર 23. નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે નીચેના પૈકી? 23માં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે સી વિન્ડોઝ 10. હવે પ્રશ્ન નંબર 24. ફિશિંગનો અર્થ શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ફિશિંગનો અર્થ થાય છે વિશ્વસનીય સ્ત્રોતોની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી, એનો અર્થ ફિશિંગ થાય છે. 25માં નીચેના પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? હાર્ડવેર માટે પ્રિન્ટર. હાર્ડવેર એટલે ભૌતિક સાધન. પ્રિન્ટર એ હાર્ડવેરનું ઉદાહરણ છે. નીચેના પૈકી ક્લાઉડ સ્ટોરેજનું સર્વિસ છે. ક્લાઉડ સ્ટોરેજમાં 26માં આપણો ઓપ્શન થશે ઓપ્શન સી એ બી ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ. પ્રશ્ન નંબર 27. તો વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો માલવેરનો પ્રકાર નથી ફાયરવોલ. ઓપ્શન નંબર ડી. તો પ્રશ્ન 28માં નીચેના પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? કોમ્પ્યુટર મેમરીનો પ્રકાર નથી. તો રેમ એ કોમ્પ્યુટર મેમરીનો પ્રકાર છે, રોમ પણ છે, કેશ પણ છે. તો આમાં આપણો ઓપ્શન બનશે ડી નીચેના પૈકી એક પણ નહીં. કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? એટલે વિદ્યાર્થી મિત્રો 29માં આપણો ઓપ્શન થશે બી આ કીબોર્ડની એક ભાષા નથી. તો 30માં સીડી રોમનો અર્થ શું થાય છે? સીડી રોમ એટલે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કમ્પેર ડિસ્ક રીડ ઓનલી મેમરી. 31માં નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાની જીઆઈ ટેગ મળેલો છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન થશે ઘરચોળા એ. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો 32માં આપણો જવાબ થશે ભચાઉ તાલુકામાં. નીચેના પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે માના પટેલે 2024ના ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી. 34. હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન બનશે 34માં સી રિપબ્લિક પાર્ટી. એ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી છે. 35માં હવે જોઈએ કે એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલા હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ પૈકી કોણ હતા? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે શ્રી રામનાથ કોવિંદ. ઓપ્શન ડી. 36માં હવે નીચેના પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડ યોગ્ય નથી? તો અયોગ્ય જોડ છે વિદ્યાર્થી મિત્રો જામનગર અને દિયોદર. જામનગરનો દિયોદર તાલુકો નથી. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તો વિદ્યાર્થી મિત્રો એમાં 37માં આપણો જવાબ થશે સી સુરત જિલ્લો. તાપી જિલ્લો એ દરિયાને સ્પર્શતો નથી. હવે 38મો પ્રશ્ન. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? તો કાર્યક્રમમાં સમાવિષ્ટ હોય એવો જિલ્લો હોય તો એવો નર્મદા છે. પ્રશ્ન 38માં આપણો ઓપ્શન થશે બી.
ગુજરાતનું નીચેનું પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો ચાંપાનેર પણ છે, ધોળાવીરા પણ છે, પાટણની રાણીની વાવ પણ છે. તો એમાં આપણો ઓપ્શન થશે આપેલા તમામ ડી. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો ગાંધીજી દ્વારા પ્રશ્ન 40માં આપણો જવાબ થશે બી. કારણ કે ગાંધીજી દ્વારા અસહકારના આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સમગ્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ઓપ્શન આપણો 41માં આપણો જવાબ આવશે શ્રીમતી સુચેતા કૃપલાણી. એ સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્યમંત્રી હતા. નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય નથી? તો વિદ્યાર્થી મિત્રો આપણો 42માં ઓપ્શન થશે નીતિ આયોગ. તે ગેરબંધારણીય સંસ્થા છે. 43માં નીચેના પૈકી નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ પૃથ્વી વલ્લભ નવલકથા એ કનૈયાલાલ મુનશીએ લખેલ છે. ઓપ્શન નંબર એ. 44માં સૌથી તાજેતરમાં નીચેના પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે તાજેતરમાં? તો વિદ્યાર્થી મિત્રો રાજેન્દ્ર શાહને પણ મળેલ છે, ઉમાશંકર જોશીને પણ મળેલ છે. તો એમાં તાજેતરમાં પૂછ્યું છે એટલે આપણે તેનો જવાબ આવે ઓપ્શન નંબર ડી રઘુવીર ચૌધરી. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ અમરનાથ ઉપવાસ ક્યારે કરવામાં આવ્યા હતા? તો ગાંધીજી દ્વારા મિત્રો અમદાવાદમાં ઉપવાસ કરવામાં આવ્યા હતા. ઓપ્શન નંબર બી 1918માં આંદોલન દરમિયાન. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો કથકલી નૃત્ય એ કેરળ રાજ્ય સાથે સંકળાયેલું છે. ઉત્તર પ્રદેશ સાથે કથક, આંધ્રપ્રદેશ સાથે કુચીપુડી, અને વિવિધ રાજ્યો સાથે સંકળાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. કઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? તો એમાં 47માં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન થશે બી માનસી પારેખને અભિનેત્રીનો એવોર્ડ મળેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે? ગુજરાતી સાહિત્યનું મુખપત્ર પરબ નામે પ્રસિદ્ધ છે. ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. 49 ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ઓપ્શન નંબર બી. 50માં ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં તાપી જિલ્લામાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ સૌથી વધુ છે. તો 50માં આપણો ઓપ્શન થશે એ, અને જાતિ પ્રમાણ છે 1007. તો હવે આગળનો પ્રશ્ન નંબર 51. કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી પીળા રંગની 2 સળંગ રેખાઓ એ ઓપ્શન લેન બદલવાની કે ઓવરટેક કરવાની મનાઈ ફરમાવે છે. હવે પ્રશ્ન નંબર 52. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો અકસ્માત થયેલ હોય ત્યાં વ્યક્તિઓને મદદ કરનારને ગુડ સમેરિટન કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ. તો વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન ઓપ્શન નંબર 53. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે બી સ્ટેટ હાઈવે. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી
2018ના રોજ ગુજરાત સરકાર દ્વારા નેશનલ રોડ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. હવે આગળનો પ્રશ્ન 55મો. નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે બી, 300 મીટર. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલ હોવા જોઈએ. તો કેટલા વર્ષમાં એ હોવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે 3 વર્ષ. રોડ ડિલિનેટરનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણો 57માં આપણો જવાબ બનશે ઓપ્શન નંબર સી, વાહન ચાલકને ગોઠવણી અંગે માહિતગાર કરવા. હવે 58માં આગળનો પ્રશ્ન 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર એ કયો છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે 1033. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો 59માં આપણો જવાબ બનશે ઓપ્શન નંબર એ, પરિવહન સેવા. આગળનો પ્રશ્ન 60મો. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારના હોય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, લાલ રંગના ઊભા ત્રિકોણમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના પ્રશ્નો ઓપ્શન 31મો. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે યુયુત્સા. આગળનો પ્રશ્ન 62માં. મટકું માર્યા વગર જોવુંનો અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ આપવાનો છે. તો મટકું માર્યા વગર જોવુંનો યોગ્ય અર્થ થાય છે ઓપ્શન નંબર ડી, અનિમેષ. હવે આગળનો પ્રશ્ન 63. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. ગોળાના પાણીએ નહાવું. તો એ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે છેતરવું. ગોળાના પાણીએ નહીં વિદ્યાર્થી મિત્રો, સોરી, પણ ગોળના પાણીએ નહાવું એનો અર્થ થાય છે છેતરાવું. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન નંબર 64. સંધિ જોડવાની છે ભા વત્તા કર. તો એનો મતલબ થાય છે ઓપ્શન નંબર સી, ભાસ્કર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છંદ એક ઓળખાવાનો છે ઓપ્શન નંબર 65. પ્રશ્ન નંબર. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તો લઈ જા એ કયો છંદ છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ઓપ્શન નંબર ડી, શીખરણી. આગળનો પ્રશ્ન 66મો. નીચેના પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે? તો વિદ્યાર્થી મિત્રો માત્રામેળ છંદમાં એક જ છંદ છે જે દોહરો છે, જે દર્શાવવામાં આવેલો છે ઓપ્શન નંબર એ. 67માં અલંકાર ઓળખાવાનો છે. પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. તો વિદ્યાર્થી મિત્રો એ અલંકાર છે પ્રાસ. અંતમાં પ્રાસ મળે છે તો એનો મતલબ છે આંતરપ્રાસ, ઓપ્શન નંબર ડી. હવે વિદ્યાર્થી વાક્ય એક ઓળખાવાનું છે. વાક્યનો પ્રકાર ઓળખાવો. તેનાથી જોરથી હસાયું. તો વિદ્યાર્થી મિત્રો કર્તરી વાક્ય તો તે જોરથી હસી એટલે કર્તરી, તેનાથી જોરથી હસાયું એટલે વિદ્યાર્થી મિત્રો 68માં આપણો ઓપ્શન થશે સી, કર્મણી. 69મો પ્રશ્ન. વિરોધી શબ્દ ઓળખાવાનો છે. વિરોધી શબ્દ એટલે ગાફેલનો વિરોધી શબ્દ થાય સાવધ, ઓપ્શન નંબર બી. હવે પ્રશ્ન 70મો. અર્થ ઓળખવાનો છે. અલગ પડતો અર્થ ઓળખાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પંકજ, સરોજ, નલિન એ બધાય કમળના સમાનાર્થી શબ્દ છે અને કાલિંદી એ કમળનો સમાનાર્થી શબ્દ નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બનશે ઓપ્શન નંબર સી. 71માં પ્રશ્ન. વિચ ઇઝ ધ ફોલોવિંગ ઇઝ ધ કરંટ પેસિવ વોઇસ ફ્રોમ ઓફ ધ સેન્ટેન્સ હી રાઇટ્સ અ લેટર એવરી ડે.
તો વિદ્યાર્થી મિત્રો આપણો એમાં ઓપ્શન રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. અ લેટર ઇઝ રાઇટન બાય હિમ એવરી ડે. ઓપ્શન નંબર એ. 72માં ચૂઝ ધ કરંટ ઇનડાયરેક્ટ સ્પીચ ફ્રોમ ઓફ ધ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, તો એ વાક્ય આપણે જોઈએ. સી સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. શી સેડ ધેટ શી વોઝ ગોઈંગ ટુ માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો 73મો પ્રશ્ન, ફિલ ધ બ્લેન્ક બાય ધ ટાઈમ. ખાલી જગ્યા પૂરવાની છે. બાય ધ ટાઈમ યુ અરાઈવ વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ. તો 73માં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન આવશે વિલ હેવ. ખાલી જગ્યામાં મૂકશો તો કરંટ વાક્ય બની જશે. 74માં ફિલ ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂરવાની છે. ઇફ આઈ હેડ નો અબાઉટ ધ પાર્ટી આઈ વુડ હેવ ગોન. વિદ્યાર્થી મિત્રો એમાં આપણો ઓપ્શન બનશે ઓપ્શન નંબર એ. વુડ હેવ આપણો જવાબ બનશે. 75માં આપણે જોઈએ. બાય ધ ટાઈમ હી અરાઈવ વી ખાલી જગ્યા ફોર એન અવર. તો વિદ્યાર્થી મિત્રો 75માં બાય ધ ટાઈમ હી અરાઈવ વી વિલ હેવ બીન રાઇટિંગ. એમાં ઓપ્શન બનશે ડી ફ્રોમ એન અવર. તો વિદ્યાર્થી મિત્રો 75માં આપણો ઓપ્શન બનશે ડી. હવે વિદ્યાર્થી મિત્રો 76મો પ્રશ્ન, ચૂઝ ધ કરંટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસરૂમ. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસરૂમ. ઓપ્શન નંબર એ બનશે આપણો 76માં. 77માં વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ જનરસ. એટલે જનરસનો એન્ટોનિયમ આપણે એટલે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. જનરસ એટલે થાય સેલ્ફિશ. ઓપ્શન નંબર બી આપણો જવાબ બનશે. 77માં આપણે બનશે બી. 78માં પ્રશ્નમાં વોટ ડઝ ધ પ્રેસલ વર્બ ગીવ અપ મીન. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં એક ગીવ અપનો આપણે અર્થ આપવાનો છે. તો ગીવ અપનો અર્થ થાય છે બી ટુ સ્ટોપ ટ્રાઈંગ. એટલે 78માં આપણો ઓપ્શન બનશે બી. હવે વિદ્યાર્થી મિત્રો 79માં ખાલી જગ્યા સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. એટલે ચૂઝ ધ કરંટ આર્ટિકલ. આ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે આર્ટિકલ યોગ્ય મૂકવાનો છે. તો ધ સન એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન બનશે ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. એટલે બીજી વાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન બનશે ઓપ્શન નંબર સી. 79માં સોરી. હવે 80માં વિદ્યાર્થી મિત્રો વિચ ઇઝ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝ ધ કરંટ પ્રોનાઉન. કરંટ પ્રોનાઉન વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવાનું છે. તો 80માં આપણો ઓપ્શન બનશે એ. એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. ઓપ્શન નંબર એ. તો વિદ્યાર્થી મિત્રો હવે 81માં આપણો પ્રશ્ન બનશે ગણિતના પ્રશ્ન છે. 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ છેદમાં 20. અને 64નો વર્ગ અને 36નો વર્ગનો તફાવત લ્યો અને 20 વડે ભાગી નાખો તો એનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 140. તો એમાં આપણે 81માં ઓપ્શન નંબર બનશે સી. હવે 82માં નીચેના પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંકને ભાગતા 82માં આપણો જવાબ બનશે ડી. ઓપ્શન નંબર ડી. નીચેના હવે ત્યાં આગળનો પ્રશ્ન 83મો, નીચેના પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી. તો 83માં વિદ્યાર્થી મિત્રો 400 વડે ભાગી ન શકાય તેવું એક જ વર્ષ છે.
2100 ને 400 વડે આપણે ભાગી શકતા નથી. પ્રશ્ન નંબર 84. જો ચાની કિંમતમાં 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? તો વિદ્યાર્થી મિત્રો 84માં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 4%નો ઘટાડો થાય. જો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર લેવાનો છે, AB બરાબર 5/7 અને BC બરાબર 6/11 હોય તો ABC બરાબર કેટલા થાય? તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો 85માં કરંટ ઓપ્શન બનશે એ. 85માં 30/42/77. વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એક માત્ર ભાઈની પત્નીના પુત્ર વધુના પતિ તરીકે કરાવે છે. તો તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો 86માં આપણો જવાબ બનશે એ, પિતરાઈ ભાઈ. તો 86માં આપણો ઓપ્શન બનશે એ. હવે વિદ્યાર્થી મિત્રો સરેરાશ શોધવાની છે. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય. તો શિક્ષકની ઉંમર શોધો. 35 વિદ્યાર્થીઓ છે તો એમાં શિક્ષક ઉમેરાય એટલે 36 થયા. તો સરેરાશ 1 વધી જાય એટલે 15 વર્ષ, તો એની 16 વર્ષ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં તેનો સાચો જવાબ આવશે સી, 51 વર્ષ. તો શિક્ષકની ઉંમર છે 51 વર્ષ. આપેલ શ્રેણીનું આગળનું પદ એટલે વિદ્યાર્થી મિત્રો ડબલ કરી અને એક વખત માઇનસ કરો અને એક વખત પ્લસ કરો. 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 2, 4, 4 પ્લસ 1, 5 થયા. 5 દુ 10, 10 માઇનસ 1 એટલે 9 થયા. એવી રીતે કરશો એટલે આપણો એમાં જવાબ આવશે 75, ઓપ્શન નંબર બી. 88માં આપણો ઓપ્શન થશે બી. 89માં 60 કિમી કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો 89માં આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી, 150 મીટરની ટ્રેન લાંબી હશે. જો x બરાબર 2 માઇનસ વર્ગમૂળમાં 3 હોય તો x પ્લસ 1/x ની કિંમત શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણો 90માં આપણો ઓપ્શન થશે બી, એ આપણો ઓપ્શન થશે 4. આગળનો પ્રશ્ન, એસટી નિગમ સંચાલિત તમામ સેવાઓના ભાડામાં તારીખ 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો એમાં ઓપ્શન થશે બી, 25%નો ભાવ વધારો કરવામાં આવેલ છે. તારીખ 31/7/2023ના ભાડા પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જરનગરી જેવી બસ સેવાના ભાડામાં નિયત કરવામાં આવેલ મુસાફરીના અંતરને કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો જેવા કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં આપણો ઓપ્શન થશે ઓપ્શન નંબર સી, 92માં ઓપ્શન સી, 150 કિલોમીટર. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતાં કુલ કેટલા કિલોમીટર વધે છે? એટલે વિદ્યાર્થી મિત્રો આમાં સામાન્ય રીતે 93માં એમ પૂછ્યું છે કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો એમાં આપણો ઓપ્શન આવશે સી, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. હવે 94માં કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા વર્ષ સુધી બાળકની ટિકિટ લેવામાં આવતી નથી? તો એમાં આપણો ઓપ્શન બનશે બી, 5 વર્ષ સુધી બાળકની ટિકિટ લેવામાં નથી આવતી. જો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિમી મુસાફરનો દર 300 હોય તો 1/10/2024ના તે કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં એનો જવાબ થશે 375, ઓપ્શન નંબર બી. 95માં આપણો ઓપ્શન થશે નંબર બી. 96માં ઇલેક્ટ્રિક બસમાં
31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિમી સુધીના દર નિષ્ણાંત થયેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ઇલેક્ટ્રિક બસ વધુમાં વધુ કેટલી મુસાફરી કરી રૂટ મારી શકે, તો એમાં કેટલા કિમી ચાલી શકે, તો એમાં આપણો ઓપ્શન 93માં થશે ડી, 600 કિમીની મુસાફરી કરી શકે એસટી બસ ને સોરી વિદ્યાર્થી મિત્રો સિટી બસ ઇલેક્ટ્રિક બસ ચાલતી હોય ને તે. હવે આગળનો પ્રશ્ન 97માં મુસાફર દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક હોય છે, તો મુસાફર દીઠ કુલ 25 કિલોગ્રામ આપણો ઓપ્શન થશે ઓપ્શન નંબર ડી, 25 કિલોગ્રામ નિઃશુલ્ક હોય છે. જીએસઆરટીસીની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે, તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે જીએસઆરટીનો ટોલ ફ્રી નંબર 1800-233 અને પાછળ 6 છકડા. તો વિદ્યાર્થી મિત્રો 98માં આપણો ઓપ્શન થશે ઓપ્શન નંબર એ, 1800-233 6 છકડા. 2 3 વર્ષના બાળકો અને 1 8 વર્ષનો બાળક, 1 10 વર્ષનો બાળક, 1 14 વર્ષનું બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન સાથે સ્ટેજ દીઠ 9 રૂપિયા અને 15 સ્ટેજની મુસાફરી કરે તો તેમની પાસે કુલ 70 કિલોગ્રામ લગે છે, તો ચૂકવવાની થતી રકમ જણાવો. તો 99માં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન બનશે એ, 675. આપણે એટલું રકમ ચૂકવવી પડે. સામાન્ય રીતે જીએસઆરટીસીમાં મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો 100માં એમ કહેવા માગે છે કે આપણે જીએસઆરટીની ટિકિટ કેટલા દિવસ અગાઉ બુક કરી શકીએ છીએ, તો એમાં ઓપ્શન સી 60 દિવસ અગાઉ બુક કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકન ક્લિક કરો.